હેલો ગાઈસ, સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો અત્યારે છીએ અમે ઓલ્ડ મનાલીની અંદર અને ઓલ્ડ મનાલીમાં છે ને બહુ બધી અલગ અલગ પ્રકારની શોપ છે, કંઈક ડિફરન્ટ બધું મળે એવું. અને અહીંયાનું અલગ પ્રકારનું ફૂડ છે. ઇટાલિયન ફૂડ વધારે મળે છે બિકોઝ અહીંયા વિદેશીઓ વધારે રહે છે, ઇઝરાયલી વધારે છે, એટલે શોપ એવી બધી છે. એના કપડાં ને એ પહેરતા હોય ટાઈપનું ઓર્નામેન્ટ્સ એવા, અને બાકી જે ફેંગસુઈ આપણે જે આઈટમ બધી હોય ને, હા એવી બધી બહુ મળે છે. તો ચાલો આપણે માર્કેટની વિઝિટ કરી લઈ અને થોડું ઘણું તમને બધાને બતાવી દઈ. સ્પેશિયલ ઇઝરાયલ માટે માર્કેટ હોય ને, હા એ જ ટાઈપની બધી વસ્તુઓ મળે છે. એ લોકો છે ને વધારે પડતા જો આવા હેરમ અને પ્લાઝો ને એવું બધું બહુ પહેરે, એટલે આવી બધી વસ્તુ વધારે મળે. પછી આપણે ઋષિકેશની અંદર એ છે ને આવું બધું વધારે મળે, ત્યાં બહુ બધા ફોરેનર રહે છે. અને બાકી હિમાચલમાં એક મેકલોડગંજ છે, ત્યાં તો આખું એક ઇઝરાયેલીનું ગામ જ છે, એમ જ કહી શકાય. હા હા, અહીંયા બધા ઇઝરાયલી વધારે પડતા રહે, બહુ વધારે. ચાલો અહીંયા છે ને કેક ને પેસ્ટ્રી ને એવું બધું વધારે હોય, તો એ આગળ આપણે ટેસ્ટ કરશું. અને બાકી બહુ બધી શોપ છે અલગ અલગ, કંઈ સારું લાગે તો શોપિંગ કરજો. બહુ જૂની પુરાણી, વેલા વર્ષો જૂની છે ને, આમ કોઈને એવી. જો આ શોપ કેવી છે, રોસ્ટેડ બધું મળે છે, ટોસ્ટેડ એન્ડ રોસ્ટેડ છે. કોફી હાઉસ દુકાનો, અરે ટૂંકમાં ઓલ્ડ મનાલી મતલબ જૂની જ બધી વસ્તુ છે. કોફી હાઉસ છે, જ્યુસ છે, એવું બધું છે, સ્મૂધી ને એવું. જા રોડ ઉપર જ છે મસ્ત આખે, અને બધે એક આ તો બધે મળી જવાનું. આ બધે હા, આ પોઝિટિવ વાઇબમાં, પોઝિટિવ વાઇબમાં છે. એ લોકો એમ કહે છે કે ઘરમાં તમે ટીંગાડો તો તમારા ઘરમાં પોઝિટિવ વાઇબ છે. આ બધા નેગેટિવ એનર્જી ના આવે. હા, આ બધા નારકંડા જીભી બધાયના મેગ્નેટ મળે છે, પણ આપણે જ્યાં ગયા હોય એટલે હોય. આપણે અત્યારે મનાલી આવ્યા છે, તો મનાલીનું ઓલરેડી આપણે લઈ લીધું છે મેગ્નેટ. આ શોપમાં તો બહુ એટલે બહુ બધી ઇયરિંગ્સ છે ને, બહુ બધા બ્રેસલેટ છે. અનલિમિટેડ ડિઝાઇન છે એમ કહી શકાય. આ ઓલી કોડીનું બનાવે બહુ મસ્ત છે, મોટા મોટા. ચાલો હું જોઈ આવું. એમાં કોઈ છે નહીં, ન જવાય કોઈ ન હોય તો. જો આ બાજુ ગ્લાસ છે, કપ છે. આ જે પિયુષ છે કેમેરામેન, થોડીક વાર માટે ના આખા વિડીયોઝ માટે ગ્લાસ મસ્તી ના કપ ને ગ્લાસ ને બધું અલગ છે, સરસ. લઈ લે પરવા માટે, खुशी માટે. 550 का है तो 450 पड़ेगा आपको कप. 450 और ये 400 में पड़ेगा. स्टील प्रिंटेड है, पेंटिंग करेला છે બધાય. प्रिंटेड मतलब हैंड पेंट है. हाँ तो ये नहीं जाएगा आपको. जाने की चीज नहीं है, कभी भी नहीं जाएगी. बस जो आप वो तार वाले मजना से नहीं मांजना है, ये नहीं जाएगा इसका. ये ग्रे वाला कुर्ती है या कुर्ता? जी कुर्ती है जी. उसका क्या रेट है? ये आपको 1400 का है. ये आपको जो है 1000 रुपये. અહીંયા કોફી, બ્રાઉની, સ્મૂધી એવું બધું બહુ મળે છે. કેફે બહુ છે. આ મસ્ત છે પ્લાઝો, સિલ્ક નું કામ. સુપર આઈટમ હે બધી, પણ કંઈક નવા કલર ને બધું નવું પચરંગી બધું. આ બધા પણ વિદેશીઓ પહેરે એવું જ છે. જો હા, તો આપણે વિદેશી થઈ જવાય ને. આ મસ્ત છે બધા છે ને. અહીંયા પ્રાઇસ ડબલ છે બધી વસ્તુની ઓલ્ડ મનાલીમાં, પણ અહીંયા આવે ને ડોલર વાળા લોકો. હા એ વાત એ હાજી. અને હેન્ડવર્ક છે અમુક ટકા, એટલે હા એટલે મટીરિયલ ને એ બધું સારું હોય, એ પ્રમાણે પ્રાઇસ હોય. इसमें तो मैं आऊंगी भी नहीं. आ जाओगी. શર્ટ ટ્રાય કરે છે, ગમે છે બહુ. હવે આવી જાય તો હાથે બનાવેલા સ્વેટર ને ટોપી ને એવું બધું છે, મોજા છે, કાનમાં પહેરવાની પટ્ટી ને એવું બધું છે, જાતે બનાવેલું. અહીંયા બહુ મોટું માર્કેટ નથી, નાનું એવું છે. પણ અહીંયા છે ને બધી એન્ટિક વસ્તુ બહુ વધારે મળે છે, એકદમ મસ્ત છે. ये मैं हूँ. મારો લુક તો જો ત્યાં થઈ ગયો છે ઠંડી લીધે.
અહીંયા પગમાં પહેરવાની પાયલ છે, હાથમાં પહેરવાના બ્રેસલેટ, ડોકમાં પહેરવાનું ને બધું છે બુટ્ટી, રિંગ્સ. ઇઝરાયેલી લોકો બહુ બધું આવું શોપિંગ કરતા હોય ને પહેરે આવું. बाजार में फोन नहीं रहते, इधर ही रहते फोन. इधर ही रहते ना, ये गांव है ना, छोटा गांव. बाजार में बहुत होटले, ऊपर तक होटले होते हैं. माल रोड में खाली यहाँ के पूरे गांव के जो लोग है ना वो माल रोड खरीदते जाते हैं, क्योंकि वो बाजार इंडियन लोकल का है. वो ये टूरिस्ट प्लेस है. हाँ, ये और मनाली, ये यहाँ ब्रिज के जैसे स्टार्ट हो गए. इसमें डाल दो. તો ગાઈઝ આવી ડાયરી લીધી છે અમે કે જેની અંદર આપણે કંઈ બી લખી શકાય. આ સ્પેશિયલી ખુશી માટે લીધી છે. આવી બહુ બધી છે અહીંયા. અહીંયા છે આખી લેધરની શોપ, પર્સ ને બેગ ને બધું છે. જો ફોરેનર જ જોવા મળે અહીંયા વધારે પડતા. મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેવું ઋષિકેશમાં છે ને એવું શોપ હે ને. આગે ચલો બઢતે રહો. વ્હાઈટ કલરની આંખ. क्या? हाँ ये गाँव है ओल्ड मनाली का. जो आटલું નાનું 150 રૂપિયાનું છે. हाँ. अच्छी वाइब की जैसे हम इंच हम लगाते हैं वैसे. તો એક પ્રકારની ફેન્સી વસ્તુ જ કહેવાય. પેન્ટ વાળી કેટલી બધી વસ્તુ છે. ટિફિન, બોટલ ને કેટલી છે, કપ છે, ગ્લાસ છે, બાઉલ છે, બહુ બધી આઈટમ છે. જો તારે શર્ટ લેવો હોય. અહીંયા છે હેન્ડીક્રાફ્ટની શોપ. બધી વસ્તુ ગુથેલી, મિરર ને સ્ટેન્ડ છે. કપડાના મટીરિયલ અહીંયા ગજબ છે, પણ મને મારી સાઈઝ ના મળી. એક બે જગ્યાએ આપણે ટ્રાય કરી પણ આપણે સાઈઝ મળી નહીં. ઓલ્ડ મનાલીમાં ટ્રાફિક બિલકુલ નથી. અહીંયા થોડાક રેટ ને એવું વધારે છે ને એટલે માલ રોડ પર બધા શોપિંગ કરતા હોય. આ વસ્તુ બહુ સરસ છે, બધી જગ્યાએ જોવા મળે છે. સ્ટીલ પેન્ટ. સેમ બધી આવી જ માર્કેટ છે. બહુ બધું હવે નહીં બતાવી બીકોઝ બેટરી નથી હવે ફોનમાં. હોટલ જશું ત્યારે ચાર્જ થશે. ઠંડીની ભૂખ લાગી ગઈ. કેવું બેઠું છે તો तो दे दो एक के पीछे. हैं? तो दे दो खाएगा, नहीं तो पैर में आएगा. આવું તો કોકનો ડોક જ હોય ને. હે તો અંધારું અંધારું છે પણ વાઇબ કંઈક અલગ જ Vibe છે. કંઈક અલગ વિદેશી છે. વાઇબ છે અહીંયા. હા અહીં બધા વિદેશી લોકો જ છે અને થોડુંક અને બધા Guest રેસ્ટોરન્ટ જાય. ને બધું એવું. હે રેસ્ટોરન્ટ ને બધું એવું એમ. બસ છે. લાગી ગયા. આગળ તો કેટલી બધી હોટલ છે, હા પણ એમાં એવું છે કે વિથ નોનવેજ વાળું છે ને એટલે આપણે કંઈ ખાવું નથી એમાં એટલે એવું છે. એટલે જવું નથી. પણ આમને બહુ ગમ્યું. લાઈવ મ્યુઝિક હાલે હે. ડાન્સ કરવાનો. બીજા સોંગ એ મસ્ત હાલે હે. ચાલો તો અમે ફોટો પકડી લીધી છે ઓલ્ડ મનાલી થી. ન્યू મનાલી बहुत फेमस था ये. हाँ हाँ ये गिर गया ना पुल. गिर के बाढ़ में गिर गया ना. हाँ बाढ़ आया था उसमें गिर गया. सारी दुकानें में इतना सारा नुकसान कर दिया. अरे यार बहुत नुकसान हो गया हो भाई. ये तो दुख होता है वो तो सुन के भी. कईयों को बेघर कर दिया. हाँ ये और नदी में છીએ અમે. આ નદી છે ને ટૂંકમાં એટલી બધી ઉફાણ આવી હતી ને. इतना पानी आया था समुद्र से बाहर है. हाँ पता नहीं कहाँ चले गया ये सारा पानी. इतना लोगों का नुकसान कर दिया. आप नदी के किनारे थे आपका घर? नदी से तो दूर था लेकिन ये दरिया इतनी थी हाँ वो ऐसी कुछ गुजरी थी जैसे शाम से कुछ चलता है. हाँ 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 इधर उधर करके सारा घर हिला दिया इसने. ऐसे जा रहा था सब. मतलब जो आए वो उसको लेते ही जाता था. लेते जाओ इसको कोई रोक नहीं सकता. हाँ कितने बड़े बड़े पत्थर आए हैं देखो ना नदी में. हाँ आप सोच भी नहीं सकते कि पानी के कितना सैलाब होगा कि इतने बड़े पत्थर घूम के आ गए.
पहले की बाढ़ आई है लेकिन इतनी बड़ी नहीं आई। इतना ज्यादा नहीं नुकसान हाँ તો ઓલ્ડ મનાલીથી ન્યૂ મનાલીમાં જઈએ છીએ અમે મોલ રોડ. हाँ। ये वाला મફલર ની ખરીદી કરી. મફલર ની શોપિંગ કરી લીધી. હા. મને ઈ શોખ ન થાય કે હું કંઈક લઉં આટલામાં પતાવી દીધું 9:45 વાગી ગયા. માલ રોડ માં જો અહીંયા મંદિર છે બંધ થઈ ગયું છે દુર્ગા માતાનું. કાલ કરતા આજ થોડીક ઠંડી વધારે છે. બાકી શોપિંગ માર્કેટમાં આપણે બીજું કાંઈ હવે જોવાનું છે નહીં. દિવસે આ લઈ લીધું ને એટલે હવે કાંઈ શોપિંગ કરવાનું નથી. મને બાંધી દીધું ગળે પટાવટ પૂરું થઈ ગયું હવે રોજ જબ ખુલેગા તબ અવાજ આएगा ઘંટડીનો અવાજ મધુર હોય ને. હા વુડનની બહુ બધી શોપ છે અહીંયા અને ડેકોરેશનની બધી આઈટમ. અહીં બહુ બધી વસ્તુ એન્ટિક છે. હમ. $2500 ક્યાં રાખ્યો ટેબલ ઉપર પોટ એક ના સરસ છે મસ્ત મીનાકારી વર્ક. તો ગાઈઝ હવે આવી ગયા છે ડિનર કરવા માટે અને 3-4 દિવસથી પંજાબી ખાઈ છે. આજ તો ફાઇનલ હવે પંજાબી નથી ખાવું. ઢોસા અને પાઉંભાજી બસ બે નો એક પાઉંભાજી એક મસાલા ઢોસા પાઉંભાજી આવી ગઈ છે પણ ઓકે ટેસ્ટ છે. અહીંયા આ રીતના જ બનાવતા હોય આપણે ત્યાં બનાવે કેવી તેલવાળી તીખી અહીંયા તેલવાળી બહુ ના બનાવતા હોય સિમ્પલ ટેસ્ટ. કાલે પંજાબી થાળી ખાધી હતી એવી હતી એમ ઓકે ટેસ્ટ હતો એમ. ઢોસો ખવાઈ ગયો. ખાના પીના કમ્પ્લીટ હો ચુકા હે. ગાઈઝ હોટલે પહોંચી ગયા છીએ અને ગજબ ઠંડી છે. જો મારો લુક કેવો છે. બહુ જાજા વાગી ગયા છે. કાલે સવારે વહેલું ઉઠવાનું છે અર્લી મોર્નિંગમાં. ચાલો હવે બ્લોગને એન્ડ કરી દઈ. સુઈ જવું છે બહુ ઊંઘ આવે છે. મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને. બાય બાય.